हेलो फ्रेंड्स, आज आपने धोरण 6 विषय गणित एकम 7 अपूर्णांक संख्याओं तेनु स्वाध्यायपोथीનું સોલ્યુશન જોઈશું। શરૂઆતમાં જોઈએ તો આપણે એમસીક્યુ પ્રશ્નો આપે છે। એમાં પહેલામાં ડી આવશે, બીજામાં પણ બી, ત્રીજામાં સી, ચોથામાં સી, પાંચમામાં બી, બરાબર। એ રીતે છઠ્ઠામાં બી અને સાતમામાં એ આવશે। ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આઠમામાં એ, નવમામાં ડી અને દસમામાં સી આવશે, બરાબર। આગળ જોઈએ પ્રશ્ન 2, એમાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ રીતે ગ્રેટર દેન અને લેસ દેનનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર। તો પહેલાં 2માં લેસ દેન આવશે અને પછી 3માં ગ્રેટર દેન આવશે। આગળ જોઈએ પ્રશ્ન 3, સાચા છે કે ખોટા? તો પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું અને પાંચમું ખોટું છે અને છઠ્ઠું સાચું છે, બરાબર। આગળ જોઈએ પ્રશ્ન 4 આપણે, તો આપેલ અપૂર્ણાંકમાં સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો પહેલાં આપણે 0થી છઠ્ઠા ભાગની આ રીતના ભાગ પાડી દઈશું, બરાબર। પછી એમાં જે સંખ્યા રેખા માગી છે આપણે રીતે 1/6, 2/6, 3/6 અને 5/6નું નિદર્શન કરીશું। ત્યાર પછી પ્રશ્ન 5 જોઈએ આપણે કે નીચે આપેલા અપૂર્ણાંકોને શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોમાં વિભાજિત કરો, બરાબર। તો આ રીતે આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વિભાજિત કરીશું જે પણ સંખ્યાઓ આપી છે એની, બરાબર। શુદ્ધ એટલે એટલું યાદ રાખવાનું છે આપણે કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય, અને અશુદ્ધમાં અંશ મોટો હોય અને છેદ નાનો હોય। ત્યાર પછી પ્રશ્ન 6 આપેલા છે, તેમાં આપણે જે પણ હોય તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે। તો આ રીતે આપણે પહેલાં 16 અને 52ના અવિભાજ્ય અવયવ પાડીશું, પછી બને એટલા ઉઠશે અને વધે એ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એ રીતે 14 અને 35નું આ રીતે ગણીશું, બરાબર। ત્યાર પછી 24 અને 36 એને માગેલ હોય એ રીતે, જેમ કે અંશ 6 હોય એવો સમઅપૂર્ણાંક શોધો, તો આ રીતે શોધીશું આપણે। ત્યાર પછી પ્રશ્ન 8, બોક્સમાં સાચું રહે એ રીતે આપણે જવાબ અહીંયા ભરવાનો છે। તો એ લખ્યું છે એ રીતની ગણતરી મેં બતાવી છે કે જવાબ હકીકતમાં કેવી રીતે આવે, તો એ આ રીતે ગણીશું આપણે। ત્યાર પછી પ્રશ્ન 9, સાદું રૂપ આપો, બરાબર। તો પહેલા દાખલાનું અને બીજા દાખલાનું સાદું રૂપ આ રીતે આવશે, ત્રીજા દાખલાનું અને ચોથા દાખલાનું સાદું રૂપ આ રીતે આવશે, બરાબર। પાંચમા દાખલાનું સાદું રૂપ આ રીતે થશે। હવે પ્રશ્ન 10, એક કોયડા ઉકેલ આપેલો છે, આપણે એનો જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 11, એમાં કોયડા ઉકેલમાં જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર। ત્યાર પછી જાતે કરી આપેલું છે, કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, એમાં એ ખાલી જગ્યાઓના જવાબ આપણે આ રીતે ભરીશું, અને આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે। ઓકે, ગુડ બાય।